મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી. અને જેવી રીતે તમારી કુળદેવી છે ને, તમારી કુળદેવી કાળકા, ચાઉણ, ખોડિયાલ, આ બધી બહુચર, આ બધી તમારી કુળદેવી થાય. કોઈની કુળદેવી થાય ને થાય. તો એટલું યાદ રાખજો કે જેના ઘરમાં કુળદેવી હોય ને એના ઘરમાં શિકોતર હોય ન હોય. એટલે આઠમના દિવસે પેલા કુળદેવી ખાય, કુળદેવી નિવેદ લે, કુળદેવી રાજી થાય. કારણ કે ભગવાન દ્વારવાળી માતા છે અને તમારી શિકોતર માતા, તમારી દાદી, તમારી ફઈ, તમારી દીકરી કે તમારી બેન હોય ને એ મૃત્યુલોકની એક આત્મા છે. પણ આપણા આત્મા ના કહીએ ને એટલે શિકોતર માં કીધી, ઓકે ફઈ કીધી. એટલે નોમના દિવસે નિવેદ થાય ને તો શિકોતર 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 ને શિકોતર. આજે ભલે ગમે તે લોકો ગમે તે કહેતા હોય પણ મોટા ભાગનું દુઃખ કોકના ઘરમાં હોય ને તો શિકોતર શિકોતર ને શિકોતર. આ કુળદેવી જેમ ગોતો છો ને, જેમ લોકો કુળદેવી ગોતો, મેલડી ગોતો, દુઃખ ગોતો, એવું કહો છો કે પહેલા શિકોતર ગોતી લો ને તમારું દુઃખે શિકોતર ગઈ લે છે. કોઈ ઘર એવું બાકી નથી જેના ઘરમાં શિકોતર ના હોય. દરેકના ઘરમાં શિકોતર હોય ન હોય. અમારી શિકોતર માતા હશે ને એને 200 વર્ષ થયા હશે, એને 250 કે 300 વર્ષ થયા છે. તો તમારા ઘરની અંદર જે શિકોતર માતા થયા હોય ને એને જરૂરથી તમારી કુળદેવીનો ખોળો નાખ્યો હશે. તમારા ઘરે કોઈ દીકરી હોય અને દેવ થયું હોય તો એ માના પગે લાગી હશે. જેવી રીતે તમે તમારી કુળદેવીને ખવડાવો ને તમારી કુળદેવીને તમે રાજી રાખો છો, એવી રીતે તમારા ઘરે બેહીને તમારી શિકોતરને રાજી રાખજો. કોઈ દાડો ભગવાન દુઃખ હાલવા નહીં આવે. અને હવે તો બધા અલગ અલગ થઈ ગયા, બધા અલગ અલગ થઈ ગયા. માનો કે એક શિકોતર માતાના 3 દીકરા હોય, હવે 3 દીકરા જોડે બેન કોઈ દાડો ખાધું ના હોય તો માને જોડે બેહાડીને ખવડાવો ખરી. પણ એમ કહું છું કે મારા શબ્દે તમે ચાલજો ને તમારા ઘરની અંદર શિકોતર માં હોય ને તો પરિવાર ભેગા થઈને એવું કહેજો કે માં તારા હજારો લાખો કરોડો દીકરા ને દીકરીઓ છે, પણ માં કોણ પૂજો કોને ખબર, કોણ દીવો કરે તો ભગવાનને ખબર, માં તું ક્યાં છે તો કોને ખબર. પણ માં શિકોતર તારા નામનો આ દીવો કર્યો, તને ચોખાનું નિવેદ ધરાયું, માં તને શ્રીફળ આલ્યું, માં તું રાજી રહેજે. અને જેવા અમને જગાડ્યા છે ને એવા ઘરે ઘરે જઈને તારા દીકરા દીકરીઓને જગાડશે. આપણે એવું ના કહેવાય કે માં તું હામાવાળાને નડજે, માં તને માનતા નહીં તો ધૂણાવજે, એવું કોઈ દાડો કહેવાય ને. એવું કહેવાય કે માં એવી રીતે અમને જગાડ્યા છે ને એવા તું દરેકને જગાડજે. અને ઘણા લોકોને એવું થઈ ગયું, પાછું ઘણા લોકોના આમાં વિભાગ પડ્યા કે અમારે તો કે સધીન શિકોતર માતાજી છે એટલે આપણે પૂછીએ કે સધીન શિકોતર, તો કે સધીન શું આલો? કે ના અમારે શિકોતરમાં સધી થઈ ગયા. શિકોતરમાં સધી ચાહી થઈ જાય? સધી માતાજી આખી જુદી છે, એ ભગવાન દ્વારવાળી છે, ભગવાનના ત્યાંથી આવી છે, એ આદ્યા શક્તિ છે એટલે સધીમાં કહેવાય. અને શિકોતરમાં છે ને એ તમારી દાદી, પરદાદી, તમારી મમ્મી, તમારી ફઈ કે તમારી બેન છે. એટલે આ મૃત્યુલોકની એક આત્મા છે, પણ આપણે આત્માના કહીએ ને માં કહીએ છીએ. શું કહીએ છીએ? આપણે એને માં કહીએ છીએ. એટલે સધી માતા જુદી છે ને શિકોતર માં જુદી છે. કોઈ દાડો ગમે તે થાય એવું મગજમાં ના બેહાડ દેતા કે આપણી શિકોતર માં છે ને સધી માં થઈ. શિકોતર માં કોઈ દાડો સધી ના થાય. એટલે તમારા ઘરે કુળદેવીને દીવો કરો ને કુળદેવીને પૂજો ને, આઠમના દિવસે નિવેદ આલો ને તો નોમના દિવસે તમારે શિકોતરને જરૂરથી નિવેદ હાલજો. ભગવાને માતાજીએ આ નિર્માણ કરેલું છે કે આઠમના દિવસે મોટી માતા ખાય અને નોમ આવે ને તમારી કુળદેવી મોટી છે. કારણ કે તમારા ઘરે જ્યારે એ પરણીને આવ્યા ને તારે તમારી કાળકા, ખોડિયાલ કે મેલડીને ખોળો નાખ્યો હતો. નોમના દિવસે તમારા શિકોતર માતાને તમે ખવડાવજો. તમારા ઘરે પૂર્વજ હોય ને તો નોમના દિવસે એને ખવડાવજો. એટલે ભૂલા ના પડો, ભૂલ ના થાય, ગુના વધે નહીં અને માં નારાજ ના થાય ને સજા ના આપે ને એટલે હું તો માર્ગ બતાડું છું. પછી તમારે જે માર્ગે જવું હોય તમારે નક્કી કરવાનું કે તમારે કયા માર્ગે જવાનું છે.
મેં તો તમને એવો માર્ગ ચીધી ના લ્યો જેથી કરીને તમે ભૂલા ના પડો, તમારે કોઈને પૂછવું ના પડે. અને હવે તો તમે પૂછો ને એટલે તરત એમ જ કે ઉભારો માતાજીને પૂછવું પડશે, દાણા જોવા પડશે, માળાને જોવું પડશે, મઠે બેહવું પડશે. હું એવું કહું છું કે એક જ જગ્યાએ એક જ દીવે બેસી રહેશો ને તો બધી જ માતા એ જગ્યાએ ઊભી રહેશે. અને એવું કોઈ દાડો વિચારતા નહીં કે તમારા ઘરે જે ચાવણ માતા બેઠી છે ને ચોટીલામાં બેઠી છે. ના, બે માતા પાછી અલગ છે, આમ એક છે પણ અલગ છે. કેવી રીતે કે તમારા દાદા ને તમારા બાપુજી હતા ને એ ચોટીલા વાળી ચાવણ માતા ને એવા વેણ પર બેહાડ્યા છે કે આજથી તો મારી કુળદેવી છો. એટલે એ કુળદેવી તરીકે બેઠી અને એને દીકરા દીધા. અને એ માતા છે ને જગતજનની છે, જોગમાયા છે, જે ચોટીલામાં બેઠી ને દરેકનું ધ્યાન રાખે છે. અને તમારા ઘરે બેઠી ને એ વસ્તીનું ધ્યાન રાખે છે. હવે તમે ગુનો ભૂલ કરો ને ચાવણ માતાનો અને પછી તમે કોણ કે ચોટીલામાં માફી માંગ્યા આવું તો 1000 વખત માફી માંગો ને ચોટીલામાં તો એ ચાવણ માતા તમને માફ ના કરે અને એ રાજી ના થાય. કારણ કે ઘરની ચાવણ માતાનો ગુનો કર્યો છે ને એની માફી માંગી નથી શકતા ને એટલે દુઃખી થાવ છો. ગુનો ચોટીલા નતા ગયા કરવા તમે કે તમારા બાપુજી તમારા ઘરે ને તમારા મઠોમાં બેહાડીને તમારા વડવાઓ ગયા છે ને એનો ચાળો ને એનો ગુનો ને એની ભૂલ કરી હતી એટલે દુઃખી થયા છો. એટલે ત્યાં માફી માંગવાની છે. એ તો જગતજનની જોગ માયા છે, દરેક જીવનું કલ્યાણ કરે, દરેકના આશીર્વાદ આલે છે. અને તમારા ઘરે બેઠીને તો દીકરા દે છે, દીકરીઓ દે છે, ધંધા દે છે, સારો વેપાર કરાવે છે, સારા લુગડા આલે છે. 25 રૂપિયા કદાચ આલતી હોય છે ને તો તમારી કુળદેવી હાલ આપે છે. એટલે કુળદેવીને કદાચ જમાડો, કુળદેવીના આઠમના દિવસે ખવડાવો, કુળદેવીને રાજી કરો તો એમાં ગુનો ભૂલ ના થાય. શ્રીફળ ફેંકી ના દેતા, ચુંદડી પધરાઈ ના દેતા, ફોટો મિલી આવતા નહીં, માને પૂછે ને માની રજા વગર કશું કરતા. એવી જ રીતે આ તો તમે કહો છો લોકો કે શિકોતર માં હોય ને શિકોતર માં તો કે વાણવટી માતાનો ફોટો લાઈને મૂકો. હવે વાણવટી ક્યાં તમારી દાદી ક્યાં? તમને એક થાય છે. ઘણા પૂછીએ ને તો કે આ વાણવટી માતા અમારી શિકોતર માં થાય, અમારા દાદાની મમ્મી થાય, અમારી બા થાય. કે આલા બાપા એ વાણવટી શિકોતર માતા છે જેને જગડુસાનું વાણ તાર્યું હતું અને આને તારી પેઢી તારી છે, એ અલગ છે. હવે તમારા દાદી પરદાદી હોય અને એ કદાચ એમની આત્મા તમારી પેઢીમાં રહી ગઈ કે ભાઈ મારા દીકરા મારા ગયા પછી શું કરશે, કે પછી મારું આ કોઈ નથી એટલે પાછી ઊભી રહી, એનો જીવ રહી ગયો ધરતીઓ પર. ભગવાને તો કીધું હોય કે હેડ તને નવો જન્મ આપું, નવો અવતાર આપું, તો કે ના ભગવાન હું તારા દ્વાર પર ને તારા જગ્યાએ આવતી રહું તો ભગવાન તું મને હારું આલી દે. પણ ધરતીઓ પર મેં 5 દીકરા મૂક્યા છે, એ દીકરાઓનું ધ્યાન કોણ રાખ? તો કે હું શિકોતર તરીકે બધે ફરીશ. તો આજે બધે ફરસ. એ માં ખ્યાલ રાખે, ધ્યાન રાખે છે. જેને ખબર ના હોય ને કે આપણા ઘરમાં શિકોતર માતા છે કે નહીં, પણ એ માને ખબર છે કે આ વસ્તી બધી જ મારી છે. માં બધાના ઘરે ફરે છે. માં શું કરે કોને કે હવે પછી કદાચ માં કદાચ જાહેર થવાનો સમય થાય કે કોકના ઘરે જાહેર થાય તો કોઈક પ્રશ્ન કરત કે માં મારા ઘરે દીકરાનો જન્મ થાય ને તો શિકોતર તને બેહાડું, તો તે સોદો કર્યો. માની પાસે સોદો ના થાય. માને એવું કહેવાય કે તારો દીવો અમર રાખવો હોય ને તો દીકરો દેજે, અને માં તારી ભક્તિ થાય ને તો જ દેજે. બાકી અમને તું મળી છે ને અમે તને મળ્યા છે ને તો અમારે તારી ભક્તિ કરી ભગવાનના ઘેર જવું છે. જેટલી તમે તમારી મા પ્રત્યે લાગણી રાખશો ને એટલી મા તમારા પ્રત્યે લાગણી રાખશે. તમે માતાને છેતરવાનું કરશો નહીં. માતાજીને આજ તો આપી દઉં, માતાજીને પેલું આવડે મને લોકો કરે છે કે આજ તો આ બધું લઈને જઈએ ને માતાજીને પૂછીએ તો હું રાજી થઈ જાઉં. ના, તમે ઘરેથી નક્કી કરીને જે આવો છો ને એ મને ખબર કે શેના માટે આવ્યા છો. જો કદાચ મને ખબર હોય કે આજે તમે શેના માટે આવ્યા છો, તમારી માને નહીં ખબર કે મઠે તમે શેના માટે જાઓ છો. આઠમ થાય ને તો ગામડે કરજો અને બને તો બધા ભેગા થઈને જજો. અરે બધા ભેગા થઈને ખાલી 25 રૂપિયાનું શ્રીફળ લઈને જશો ને એટલું કહેશો ને કે માં નિવેદ નથી લાયા, પણ આ બધા તારા દીકરા દીકરીઓને વહુઓ અને બધા તને મળવા આવ્યા છીએ ને ખાલી તને શ્રીફળ આલવું છે તોય પાપડી બોલવા આવે એ માતા છે. માં આપણું ધ્યાન રાખો, માં આપણી પેઢી ચલાવે તો આપણે ધ્યાન રાખવાનું કે માને કોઈ વાતનું દુઃખ ના થાય. સમયસર એને દીવો થવો જોઈએ, સમયસર એની આરતી થવી જોઈએ, સમયસર એના નિવેદ પાણી
મળવું જોઈએ, એ આપણી ફરજમાં આવે. એની ફરજમાં તો જે છે એ તો આપ જ છે. આપણે જે બધા જે જીવો છો ને, શાંતિથી આનંદ મજા કરીને, કોઈ દુઃખ નહીં, કોઈ તાવ નહીં, કોઈ તડકો નહીં, આનંદમાં ફરો છો ને, એટલે તમારી માં રાજી છે ને, એટલે તમે ફરો છો. આજે જે નતા માનતા ને, જેમને માતામાં ખબર નથી ને, એ ઉપવાસ કરતા થઈ ગયા, એ નિવેદ કરતા થઈ ગયા. જે માણસોએ માતાજીથી દૂર થયા હતા ને, એ બધાને મેં માતા સુધી લઈ ગઈ. મેં એમની માતાને ભેટો કરાયો કે જ્યારે દુઃખ આવશે ને તારે કોઈ નહીં આવે, આ દુઃખ આવે ને તારે ભાઈ ના આવે, આ દુઃખ આવે ને તારે બાપ ના આવે, આ દુઃખ આવે ને તારે સમાજ કે કુટુંબ નથી આવતું, પણ દુઃખ આવે ને જોગમાયાને યાદ કરો, તારા હું કાળકા મેલડી જરૂરથી આવું છું. મુશિન વંશપરા નદીના ગંધરપિયા મેલડી છો. અનુભવ કરી જોજો, તમે પોતે અનુભવ કરી જોજો. તમારા દુઃખમાં કોઈ ભાગીદાર થવા આવશે? આ સલાહ તો આખી દુનિયા આલે છે. સલાહ તો ચોપડીઓ વાંચીએ ને તોય મળી જાય છે, 5 માણસ મળો ને તોય મળી જાય છે, અને એકાંતમાં ભજન કરો ને તો જ માં મળે છે. બસ તમે ચોખ્ખો ભાવ રાખો. આ દીવા કરવાનું, નિવેદ કરવાનું આવશે ને, તારા દુકાનવાળાને જઈને કહે છે, ભાઈ ચોખ્ખું ઘી છે, એ તારો ચોખ્ખો ભાવ છે. પછી ચૂંદડી લેવા જાય ને તારે પેલો 75 કહે ને તો 50 આલો, અલા ઓલીએ 5 લાખ આલ્યા હતા. માં બધું જોવે છે, માં બધું જોવે જ છે. તમને શું લાગે છે કે માનો ઘરે દીવો કરીએ છીએ, અંદર બેઠી છે? ના, તમારા હૃદયમાં બેઠી છે. એક વખત યાદ કરો ને પાછી આવીને ઊભી રહે જોગમાયા. આ તો તમને કોઈ કહે નહીં ને એટલે હું કહું છું. અને એટલું બધું હોય ને, એટલું બધું કે આપણી માન દીવા કરવા છે તો જાતે ઘી બનાવીને જાતે દીવા કરો ને તો ખબર પડે કે એમનું ઘી બને છે ને કેમના દીવા થાય છે. આ તો કે ચોખ્ખું ઘી છે, તું ચોખ્ખો છે, તારું હૃદય ચોખ્ખું છે. હાલા તમે પોતે જ કંઈક તમારા પોતાની અંદર જ કંઈક ખામીઓ પડી છે, એને સુધારો ને. એને તો પેલા પવિત્ર કરો ને, પછી દુકાનમાં જશે. ગંગાજળની બાટલી છે, તારું મન પવિત્ર છે, હે પાછા ગંગાજળ લઈને મંદિરમાં નાખો. અલા તમે પવિત્ર થાવ ને પેલા, પછી ગંગાજળની બોટલ લાવો ને પછી છાંટો આમ ચારે બાજુ. એટલે આ બધું પવિત્ર જ છે. વિચાર પવિત્ર રાખ, સાચા હૃદયનો ભાવ રાખ, બધું પવિત્ર જ છે. માં નહીં નડવા આવે ને માં નહીં બોલવા આવે. એટલે જે તમે જે કરો છો ને અમુક વસ્તુ, એને તમે પેલા સમજો કે તમે શેના માટે કરો છો. દીવો કેમ કર્યો? તમારા બાળકો તમને પૂછે ને, પટેલ પૂછે કે નહીં? પૂછો પટેલ કે હે પપ્પા, બાપુજી, દાદા, આ દીવો કેમ કરીએ છે? તાર કહેજે કે બેટા આપણી પેઢીમાં, આપણા વસ્તીમાં અને આપણા કુટુંબની અંદર, આપણા ઘરોની અંદર, આપણા આ ઘરની અંદર અજવાળું અંધારું ના થાય ને અને અજવાળું રહે ને એટલે આપણે કુળદેવીને દીવો કરીએ છીએ. આપણી પેઢી કોઈ દાડો ડૂબી ના જાય ને એટલે આપણે દીવો કરીએ છીએ. આપણી પેઢી સારી રહે, આપણી પેઢી ચાલુ રહે, આપણા બધા હારા રહીએ, આપણા ઘરમાં દુઃખ ના આવે એટલે બેટા આપણે આ દીવો કરીએ છીએ. એવું કહેતા તો આવડે ને. એટલે દરેક 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 એક વસ્તુનું તમે ધ્યાન રાખો. હવે જેટલું જેટલું તમે હોશિયાર થશો, જેટલા જેટલા તમે ચાલાક થશો ને, એટલા તમારી માં તમારી સાથે વાત કરવા આવશે. હવે માતાજી તમારી ઘરે આવે, હવે આઠમ આવીને તમારી માં તમારી કે હું તો મેરડી છું. એટલે તમે તો એવું જ કહો કે હા માતાજી, અમારે 3 વર્ષથી આ દુઃખ છે તે હું ચાલી રહ્યું છે. આપણે એવું કહીએ કે માં તું આટલા વર્ષ ક્યાં હતી? માં તને દેખાયું નહીં, મને દુઃખ પડ્યું, દુઃખમાં હતો. માં તો તને સારું છે ને, સારું હેણ મય જોયું મારા જીવનનું દુઃખ છે. હું 50 કે 100 વર્ષ જીવી, પણ માં તું મારી પેઢીમાં આવીને આવી જાગતી જોગ માયા બોલતી રહેજે, જેથી કરીને 1000 વર્ષ સુધી કઈ દુઃખ પડે ને તો આઈને પાછી તું ઊભી રહે. આ તો કે માં લગ્ન નહીં થતા, માં પેલું નહીં થતું. અરે માં સત્ય, માં આશીર્વાદના કૃપાલ છે, સારું જીવન આલ છે. પેલા માના જોડે વાત કરતા જીવડા તો થાવ. એટલે મેં કીધું કે પેલા જ્ઞાની બનો, સમજો, સમજણ આવે, ભક્તિમાં વધારો થાય ને 12 થી 4 નું ભજન થાય ને માં એને ઊભી રહીને પછી વાતો કરજો.
એટલે જે તમે આઠમના દિવસે નિવેદ કરો ને તો કુળદેવીનું કરજો, મેલડીનું કરજો, ઝોપડીનું કરજો, પણ શિકોતરનું નોમના દિવસે કરજો. કોઈ માને ના માને, તમે માનો છો ને તો તમે કરજો. ભલે તમે એને ફોટામાં જોવો છો, દીવામાં જોવો છો, મંદિરમાં જોવો છો કે શ્રીફળમાં જોવો છો, એ માં તમારા હૃદયમાં બેઠી ને તમને જોવો છે. અને માને સદાના માટે એવું કહેવાનું રાખજો કે માં જેવા તે અમને ઉજળા કર્યા, માં તે જેવા અમને પવિત્ર કર્યા, જેવા અમને ગુનામાંથી તે છોડ્યા, અને માં જેવું તે અમને જ્ઞાન આપ્યું ને એવું આ વસ્તી ના આલજે માં. કુટુંબ આ કુટુંબ નથી માનતું, માં તારા દીવા નથી કરતા, તો એવો કંઈક ચમત્કાર કરવા, એવા કંઈક તારા આશીર્વાદ આપ જેથી કરીને તારા દીવા હોનાના પાયણામાં થાય. જેમ જેમ સમય જાય ને એમ માણસની ધીરજ ખૂટતી જાય. ખબર તમને? માણસમાં ધીરજ રહેતી નથી. તો હમણાં મને કહે છે કે માતાજી હું 3 મહિનાથી આવું છું, મારું ના થયું. અલા તારી માં 30 વર્ષથી દુઃખમાં છે. તારી માનો ગુનો 3 પેઢીમાં 3 ભાઈઓ કરીને ગયા. હારા હારા મોટા મોટા ગાદીવાળા, ધૂણોવાવાળા, ભૂવા, આ બધાને ખબર છે કે માનો ભેટો કેવી રીતે થાય, માના ગુના કેવી રીતે આપણે ક્ષમા કરાય, માં કેવી રીતે રાજી થાય, એ તમને બતાવવાનો પ્રયત્ન બધાએ તમને કર્યો, પણ તમે સમજતા નથી. એટલે પછી મેં કીધું એક કામ કરો, જોવડાવવાની જગ્યાએ માન જોઈને બેહી રહો. અને કશું ના થાય ને તો 12 થી 4 નું ભજન કરજો. એક દાડો જરૂરથી તમારી માય ઊભી રહેશે. બસ આ તો કેવું છે કે કળિયુગ છે ને, માં તો હજારો લાખો ને કરોડો રૂપ છે, તો કેવા રૂપમાં ક્યારે આવો કોને ખબર. તમે ભજન કરો છો ને બરોબર રાતના 2 થયા, 3 થયા, 4 પછી પ્રભાત રાજા કરણની વેળા થઈ, તમે ભજનમાં ખોવાઈ ગયા છો ને પાછી બિલાડીના ટવક્યા ઊભી રહે. બિલાડી આવે એટલે માનો કે માતા આઈને ઊભી રહી. એટલે કહું છું કે આ તો ઓળખો તો ઓળખાય. ક્યારે કેવી રીતે ક્યાં મળશે ને માં, એ તો કોઈને ખબર નથી. પણ આપણે માને એવું કહેવાનું રાખજો કે માં દર્શન દે ને તો પહેલા તો મને ડોશીના રૂપમાં દેજે. માં દર્શન દે ને મારા હો ભાગ્ય હોય ને તો દીકરીના રૂપમાં દેજે. અને સાચી ભક્તિ તારી કરી હોય ને કશું જોઈતું નથી માં, તારી ભક્તિ જોઈએ છે ને મારા મેં દીવા જે કર્યા ને તારા ત્યાં લખાયા હોય ને તો જોગ માયા તું પાર્વતીના રૂપમાં દર્શન દેજે. નવરાત્રી આવશે અને નવરાત્રી જતી રહેશે, આઠમ આવશે ને આઠમ જતી રહેશે. આપણે નવરાત્રીના આઠમના પૂરતા રહેશો. આપણે કાયમ સુખ જોઈએ છે ને, કાયમ આનંદ કરવો છે ને, કાયમ માની સાથે વાત કરવી છે ને, તો એવું ભજન કરો, એવી ભક્તિ કરો ને એવો નિસ્વાર્થ માની સેવા કરો ને કે માં એવું કહે કે બેટા આજે દિવાળી છે. એટલે મારી તમને દરેકને સલાહ છે, એ કુળદેવીને પૂછ્યા વગર ડગલા ભરતા નહીં, કુળદેવીને પૂછ્યા વગર કોઈ નવું જૂનું કરતા નહીં. તમારા ઘરે જે શિકોતર માં બેઠી છે, બેઠી છે, બેઠી છે, બેઠી છે, બેઠી છે, બેઠી છે, એના ચેન કે ચાળા કરતા નહીં. તમે દીવો કર્યો એટલે એના નામનો, એટલે લેખે લખાયો. શિકોતરના નામનું નિવેદ કર્યું એટલે ભગવાનના તા લખાયું. અને એક દાડો એ શિકોતર તમારી પેઢી ઉજળી કરવા આવશે, 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 આવશે. એટલે ભક્તિના માર્ગે મોકલું છું. ભક્તિ કેવી રીતે થાય એ બતાવું છું, માતાજી કેવી રીતે રાજી થશે માર્ગ બતાડું છું. પણ એટલું ખાસ ધ્યાન રાખજો કે જીવનની અંદર જે તમારા વડીલો ગુનાને ભૂલ કરીને ગયા ને તમારાથી ના થાય. કારણ કે જ્યારે દુઃખ આવશે ને ત્યારે કોઈ આવતું, અનુભવ દરેકને થઈ ગયા છે, દુઃખ આવે ને તો કોઈ આવતું. બધી જગ્યાએ વચન છે, બધી જગ્યાએ વાયદા છે, અને બધી જગ્યાએ એવું કહે છે કે થઈ જશે, અને બધી જગ્યાએ એવું કહેવામાં આવે છે કે તમારી માં મઠમાં નથી. હું એવું કહું છું કે તમારી જોગ માયા તમારા હૃદયમાં બેઠી છે, એક વખત ખાલી જગાડવાનો પ્રયત્ન કરજો. મઠમાં ના ગોતતા, મંદિરમાં ના ગોતતા, ફોટામાં ના ગોતતા, દીવામાં ના ગોતતા, નિવેદમાં ના ગોતતા, આપણા હૃદયમાં બેઠી છે ને બોલાવો ના આવે તો મારા અવતારમાં ખોટ પડે. મુર્શિદ વંશપરા નદીના ગંધર્વ્યા મેલડી છો. હું તો હૃદયના ચોપડા વાંચનારી માતા છું ને, હું જ લખું ને હું જ ભૂસું ને, ભૂસ્યા પછી કદાચ નવું કંઈક લખાવું તો હું ને હું લખવા આવું. એટલે ભલે તમે 25 વર્ષ મોડા પડ્યા છો ભક્તિમાં,
પણ 5 વર્ષ એવું ભજન કરો, એવી ભક્તિ કરો કે તમારા ભગવાનના ઘેર ગયા પછી તમારા દીકરાના 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 દીકરા થાય ને ત્યાં સુધી માં દુઃખ દેવા ના આવે. કારણ કે કાલે મરી જશો. ભગવાનના ઘરનું તેડું ક્યારે આવશે કોઈને ખબર નથી. આજે આવે કાલે આવે કે 100 વર્ષે આવશે. જવું પડશે જવું પડશે જવું પડશે. એટલે કહું છું કે મારા જેવી મૂકીને જાઓ કે એવું કે બેટા આટલા વાગ્યા બનશે. હું સિંધુ છપરા નદીના ગંધરપિયા મેલડી છું. મારા જેવી મૂકીને જાઓ. તમારી ઘોડિયાલ કે બેટા આટલા વાગે બનશે. તમારી મેલડી એવું કે બેટા આટલા વાગે થઈ જશે. તમારી 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 કુળદેવી તમારી સતી એવું કે બેટા આ જગ્યાએ થશે. એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો અને મૂકીને જાઓ ને તો મારા જેવી મેલડી મૂકીને જજો. રૂપિયા નહીં મૂકીને જાઓ તો ચાલશે, મકાન નહીં મૂકીને જાઓ તો ચાલશે, ગાડી નહીં મૂકીને જાઓ તો ચાલશે, પણ મારા જેવી મૂકીને જશો ને તો 1000 વર્ષ જશે ને તો કોઈ દાડો પેઢીમાં કલંક કે દાગ નહીં લાગે. હું સીધો છપરા નદીના ગંધરપિયા મેલડી છું. એટલે મારે તમને સલાહ આલવી છે, તમને ઠપકો આલવો છે, તમને કંઈક 2 શબ્દ સમજાવવા છે. કારણ કે તમે મારા ને હું તમારી છું. અને નિવેદ કરો ને તારે કહેજો. તમારા ઘરે તમારે કુળદેવી નિવેદ કરો ને તો ચોક્કસ દીવા આગળ કહેજો, આંસુ પાડીને કહેજો કે હે માં તું અમારી ને અમે તારા છીએ. અને જો એવું ના કે મારી ઘોડિયાના રામ છે, મારી કાળકાના રામ છે, મારી જોગણીના રામ છે, મારી સતીના રામ છે, એવું ના કે તમારા અવતારમાં ખોટ પડે. જ્યારે જ્યારે તમારી શિકોતરમાં દીવો કરો, નિવેદ કરો અને ત્યારે કહેજો કે માં હજારો લાખો ને કરોડો વર્ષો થઈ ગયા તને ગોતવામાં, પણ માં આજે હું જાગ્યો ને તું જાગતી રહેજે, તું જાગસ અને અમે ઊંઘી ગયા હતા ને તે જગાડ્યા ને અમે જાગ્યા છીએ. કારણ કે તમે મારા ને હું તમારો છો માં. અને તમારા દરેક દીકરાના ઘરે તમારી શિકોતર ધૂણમાં આવો 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 ને આવો. ધૂણવાય આવશે, બોલવાય આવશે ને રમવાય આવશે, હસતી આવશે ને કોઈ રોતી આવશે, પણ માં છે ને એને અપનાવી લેજો. માની પાસે પ્રશ્ન ના કરતા, કારણ કે જવાબ એની પાસે હજારો લાખો ને કરોડો છે. તમારા ઘરે સુખનો સાગર લઈને ઉભી રહેલી તમારી માતાઓ છે, તમારા ઘરે ઉભી રહેલી જોગ માયાઓ છે. તમે માતાને એવી 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 કોઈ સમજશો નહીં. માં એટલે માં કહેવાય, અને માથી મોટું. પણ આપણા તો એટલું, હું તો એટલું લાવી છું ને હું એટલું સમજુ છું કે જેને જેને માને એવું કીધું ને કે માં તમે અમારા ને અમે તમારા છીએ, એટલે માં પાસે એની થઈ જાય. અને તમને કોઈ પ્રશ્ન કરે ને કળિયુગમાં પ્રશ્ન તમને કોઈ કરે ને તો એવું કહેવાય કે ભાઈ આ તો માં છે, એને ઓળખો તો ઓળખાય. એટલે હું તો દરેકના આશીર્વાદ આપીશ, દરેકને માર્ગ બતાડીશ. દરેક મારા છો ને એટલે તમારે મોડું થયું છે, તમે થોડા ભૂલા પડ્યા છો. હું ખોટા માર્ગે કોઈને મોકલતી નથી, હું ખોટું કોઈને બતાડતી નથી. મારે તો કહેવાનું આવે એટલું કહું છું, મારે બતાવવાનું આવે એટલું બતાવું છું. ના સમજો એ તમારી ભૂલ કહેવાય, ના કરો એ તમારો કર્મ ધર્મ કહેવાય. મેં તો તમારી જોગમાયા તમને જગાડીને આલી છે. જો એની પાસે આશીર્વાદના કૃપા લેતા તમને ના આવડે તો તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. અને હું એવું કહું છું કે મેં આલી તમને માતા, તમે એનું ભજન કરો, અને જો તમારી પેઢી ન્યાલ ના થાય ને તો બધું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. આ 4 વાતો હું લાવી છું, 4 વાતો હું લાવી છું. કોઈ જગ્યાએ લખેલી નથી, કોઈ બોલી નથી શકતું, કોઈ બોલી નથી, કોઈ વિચારી નથી. પહેલી વાત છે કે માને ઓળખો તો ઓળખાય. બીજી વાત છે કે તમે મારા ને હું તમારી છું. ત્રીજી વાત છે કે હું નારાયણની સાક્ષીએ વાત કરું છું. અને ચોથી વાત છે કે હું શંકરના ત્યાંથી આવી છું. આ કોઈ નહીં કે, કોઈ નહીં કે, કોઈ જગ્યાએ લખેલું નથી. કોઈ પણ શક્તિપીઠે જતા રહો, કોઈ જગ્યાએ લખેલું નથી. શંકર ભગવાનનું મંદિર હોય કે માતાજીના મોટા ધર્મ સ્થળ કે તીર્થ સ્થાન હોય ને ત્યાં લખ્યું નથી. પણ હું કહું છું કે તમે મારા ને હું તમારી છું. પણ જ્યારે જીવનમાં આનંદ આવશે ને ત્યારે એવું લાગશે કે અસલ માતાને મળવા ગયા હતા. અને તમે પોતે આથી 25 વર્ષ જશે ને 25 વર્ષ, અને તમે તમારા દીકરાઓને કહેશો કે માતા એવું કહેતી હતી કે હું નારાયણની સાક્ષી પાવાની દેવી કાળકા બોલું છું, હું સિંધ છપરા નદીના ગંધરપિયા મેલડી બોલું છું. જેને મને વાંચી લીધી, જેને મને જોઈ લીધી ને એને ખબર પડે કે માં અસલ કોણ કહેવાય. જેને મને આપણી લીધી, એક વખત મને માણસ આપણી લે ને એટલે મારા દર્શન કરવા આવા એ જોગ માયા મેલડી છો. એટલે 25 વર્ષ જશે ને
પછી 50 વર્ષ જશે ને તોય તમને તમારી વસ્તી તમારા દીકરા પૂછશે ને તાર તમે કહેશો, તારા પટેલ કહેશે કે બેટા હા મેં માની જોડે બેહીને વાત કરેલી છે. ઓહો કેટલા ભાગ્યશાળી હશે, કેટલા નસીબવાળા હશે. એ તમારે હાથથી તમારી માને ખવડાવવું હોય ને તમારે સેવા કરવી હોય ને તો એમ કહું તું 12 થી 4 નું ભજન કરો. અરે નહીં જોઈ એવી આઈને ઊભી રહેશે. મારા ઉપર વિશ્વાસ કરો, મારા ઉપર શ્રદ્ધા રાખો અને કશું ના કરો ને તો એ ખાલી બેહો, મારા શબ્દોને ગ્રહણ કરો અને 12 થી 4 નું ભજન કરો. 2 અગરબત્તીને 1 દીવો કરો અને 2 પલાઠી વાણીને ખાલી એટલું કહો કે મારી ચાવણ, મારી ખોડિયાલ, મારી મેલડી, મારી ઝોપડી, મારી જહુ, મારી જોગણી. તમારી માનું ભજન કરો અને આંખ બંધ કરો ને તમારી માં તમને દેખાય ને તો જ માનજો કે હું કળિયુગમાં રાજા મેલડી બોલતી હતી. તમારી માને જગાડવા માટે મને ભગવાને માતાએ મોકલી છે. તમને સતના માર્ગે તમે ભટકી ગયા છો, તમને સતના માર્ગે લઈ જવા માટે છે ને મને શંકર ભગવાને કાળકાને મોકલી છે. કોક લૂંટી ગયું હશે, કોક લઈ ગયું હશે, કોક ખોટું બોલાયું હશે, કોકે તમારી પાસે ખોટું કાર્ય કરાયું હશે. પણ હું તો એવું કહું છું કે હજુ મારી કંઈક આરતીમાં વાર હશે પાવાગઢમાં. મારે કશું જોઈતું નથી. કોકે મોટો થાળ આપ્યો ને તોય હું ઘણા બધા આશીર્વાદ આપું અને કોક ખાલી એક સુખડીની થાળી લઈને આવે ને તોય આશીર્વાદ આલું છું. અરે મોટો ફૂલહાર લઈને આવે ને તોય આશીર્વાદ આલું છું અને કાંટા લઈને આવે ને તેનો તાજ બનાવીને બેન ફરું છું. અને એવું કહું છું કે ઘરે મને મળવા આવો ને, કે મને મળવા આવતા હોય ને તો પહેલા તમારી કુળદેવીનો દીવો કરજો, અગરબત્તી કરજો અને એટલું કહેજો કે માં તને મળવા આવીએ છે, મારી ખોડિયાલના રામ છે, મને કળિયુગમાં ઓળખો તો ઓળખાય. મારી ચાઉંડના રામ છે, આ કળિયુગ છે, મને ઓળખો તો ઓળખાય. બસ હું તો એવું કહું છું કે તમે દીવો કરો ને તેમાં ખાલી મને જોતા રહેજો. અને જ્યારે જ્યારે દીવો કરો ત્યારે જરૂરથી કહેજો કે હે માં, હે ભગવતી, હે જોગમાયા, હે ઉમાન પાર્વતી, આ કળિયુગ છે, તમે અમારા નામે તમારા છીએ. જેનો મારો પરિચય થઈ ગયો, જેને મારી ઓળખાણ થઈ ગઈ ને એ તો ઘરે મારું ભજન કરે છે ને આજે હું જોઉં છું કે મારું ભજન ચાલુ છે, મારા ઉપર શ્રદ્ધા ચાલુ છે, મારા ઉપર વિશ્વાસ છે. અને ઘણા એવા પણ છે જે મારા સુધી નહીં આવી શકતા. હું એવું કહું છું કે ધીરજ રાખો ને પ્રતીક્ષા કરો. પાછી અમૃતની મેલડી જો હોનાના રથમાં બેહીને ના આવું તો મારા અવતારમાં ખોટ પડે. ભજન ચાલુ રાખજો, ભક્તિ ચાલુ રાખજો. વેદના પડશે, થોડું વાગશે, થોડું લોહી નીકળશે, થોડો દુખાવો થશે, થોડીક વાર લાગશે, પણ જ્યારે હું મટાડવા આવીશ ત્યારે ભગવાન રાજી થઈને ફૂલ વરસાવશે. એટલે દરેકને હું તો આશીર્વાદ આલીશ, દરેકનો સત્યનો માર્ગ બતાડીશ. ભૂલ થશે ને તો ઠપકો આલીશ, કારણ કે તમારી માં તમને કહેવાની આવે મને મોકલી છે એટલે હું ઠપકો આલીશ, ચાલીશ. એટલે લાફો હું મારીશ, લાડે હું કરાવીશ. મારા થઈને રહેજો, કોઈ લાફો મારવા નહીં આવે. મારા થઈને રહેજો, કોઈ માથાનો વાળ ખેંચવા નહીં આવે. મારા થઈને રહેજો, કોઈ દાડો દુઃખ આટો નહીં મારે. મારા થઈને રહેજો, કોઈ દાડો લક્ષ્મી ની કૂટા, મારી મેલડીના રામ છે. અને હું એવું કહું છું કે અહીંયા તમે ખોટું બોલો ને, ઘણા માણસો અહીંયા આવે ને એટલે મારી પાસે ખોટું બોલે. માતાજી મારી પાસે કઈ નથી, એલા મેં આલ્યું છે ને તું મન કહે છે, જો મેં આલ્યું છે ને પાછી લઈ જવા મારે ના થાય હું માતા છું. એટલે ખોટું બોલશો. અરે મને કહો કે માં નથી મારું હોનાનું કાઢી ના લીધું ને તો મારા અવતારમાં ખોટ પડે. હું કળિયુગની અસલ મેલડી છું, આ કળિયુગની અસલ મેલડી છું. એ કદાચ તમારી ઘરે કોઈ માં બેઠી હોય ના જાગતી હોય અને મહિના કાઢી નાખ્યા હોય, ડાકલા વગાડીને તૂટી ગયા હોય અને મારો પગ પડે જો તમારો દીવો ના જળહળતો થાય ને તો મારા અવતારમાં ખોટ પડે. એ જોગમાયા મેલડી છો. મેં પહેલા કીધું કે 52 મશાણ મૂકીને આવી છું ને હું ઉજ્જૈન મૂકીને આવેલી મેલડી છું. હું પાવાની દેવી કાળકા છું. મને બનાવવામાં વાર ના લાગે, પણ તમે એવા થજો કે કોઈને બનાવતા નહીં અને મેં જેને બનાવીને આપ્યા છે ને કોકને બનાવતા નહીં.